હાય ગાઈઝ, આજે હું તમારી સાથે માવાના પેંડા બનાવવાની એકદમ પરફેક્ટ રીત અને માવાના પેંડા તૈયાર થયા છે કે નહીં એ ચેક કરવાની ને એકદમ ઝટપટ તૈયાર કરવાની સૌથી આસાન રીત આ જ છે. ન તો આપણે એમની અંદર આ માવાને ખમણવાની જરૂર છે, ન તો કોઈ ચાસણી લેવાની જરૂર છે. તો એમના માટે થઈ અને ગાયનો માવો મેં લીધો છે 2 બાઉલ ભરીને. વજનમાં જોઈએ તો એ લગભગ 750 ગ્રામ એટલે પોણા કિલા જેટલો હશે માવો. એમની સામે આ રીતે ખાંડનો પાવડર લેવાનો છે. તો મેં અત્યારે ખાંડનો પાવડર 400 ગ્રામ જેટલો એટલે કે 2 બાઉલની સામે 1 બાઉલ ખાંડનો પાવડર લીધો છે. તમે એમની જગ્યાએ સાકરનો પાવડર લઈ શકો છો. જો આ રીતે પાવડર ફોર્મમાં લેશું ને આપણે, એટલે આપણું કામ છે એકદમ ઝડપથી થઈ જશે. પ્લસ આપણે કોઈ ચાસણી લેવાની જરૂર નહીં રહે. જો આપણે ચાસણી લઈએ તો આપણે શું કરીએ કે ખાંડની સાથે પાણી છે એ બંનેને આપણે ઉકાળવું પડે છે, અને એ પાણીને ભાગને બળવા દેતા સમય વધુ લાગશે. તો પેંડા બનતા વધારે સમય લેશે. પણ તમે આ રીતે ખાંડનો પાવડર કરી અને લેશો, બંને સાથે જ એકી સાથે જ મિશ્રણ લઈ અને 2-3 મિનિટના સમય સુધી તમે કન્ટિન્યુ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવશો. અને વાસણ થોડુંક જાડું સિલેક્ટ કરવાનું, જેથી કરી અને આપણો પેંડા છે નીચે કડાઈમાં ચીપકે નહીં. તો 2-3 મિનિટના સમય બાદ આ રીતે મિશ્રણ છે એ હળવું એવું ઢીલું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એમનું ટેક્સચર છે એકદમ ચેન્જ થઈ ગયું છે. હવે કન્ટિન્યુ આપણે એમને 4થી 5 મિનિટ માટે કૂક કરીશું ને, એટલે આ રીતનું સાવ ઢીલું એવું મિશ્રણ થઈ જશે કે એકદમ આસાનીથી ચાલી શકે હાથમાં. તમે જોઈ શકો છો. તો એ રીતનું મિશ્રણ છે એ આપણું 4-5 મિનિટના સમય બાદ તૈયાર થશે. અને હજુ આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે. બહુ વધારે ફાસ્ટ ચલાવવાની જરૂર નથી. ક્યારેક અને ખાસ તળિયેથી આ રીતે હલે એ ખાસ જોવાનું છે, નહીં તો તળિયે છે એ ચોંટી જતું હોય છે. તો હજુ 2-3 મિનિટનો સમય થયો તો તમે મિશ્રણનો કલર જુઓ, અને મિશ્રણ છે ધીમે ધીમે હવે ઘટ થવા લાગે છે. ટોટલ એમને કૂક થતાં વધારે સમય નહીં લાગે, 20 મિનિટ જેટલો સમય લાગશે અને આપણા 1.5 કિલોના પેંડા છે એ બની અને તૈયાર થઈ જશે. અને હવે 7-8 મિનિટ વધારે કૂક થઈ ગયા બાદ તમે મિશ્રણ જુઓ, આસાનીથી છે એ નીચે પડતું નથી. મતલબ કે આપણું મિશ્રણ છે એ ઓલમોસ્ટ કૂક થવાની તૈયારીમાં છે. તો આપણે એમને ચેક કરવા માટે થઈ અને શું કરવાનું છે, તો કોઈ પણ એક વાસણ લેશું. તો મેં અત્યારે આ રીતે ચમચીની મદદથી એક સપાટ ડીશ લીધી છે અને એમની અંદર આપણે આ મિશ્રણ લઈ લીધું છે. અને એમને હળવું એવું ઠંડુ થવા દેશું. 1 મિનિટ માટે એમને ઠંડુ થવા દેશું. અને તમે જોઈ શકો છો કે એકદમ ઘટ મિશ્રણ. તો આપણે એમને આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. અને આને જો ડીશમાંથી આ રીતે લઉં છું તો સીધું પડી જાય છે અને હાથમાં કે વાસણમાં બિલકુલ જ આપણું મિશ્રણ છે એ ચોંટતું નથી. તો એમનો મતલબ એ જ છે કે પરફેક્ટ આપણા પેંડા બનવા માટે થઈ અને આપણું આ મિશ્રણ છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો તમે આ ટ્રીકથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ઝટપટ પેંડા છે એ બની અને તૈયાર થઈ જશે. ચાસણી કરતાં હું કહીશ કે અડધી મહેનતની અંદર આપણા આ પેંડા છે એ બની અને તૈયાર થઈ જશે. અને આપણે સરસ મજાની ડિઝાઇન કરવા માટે પણ કોઈ મોલ્ડની જરૂર નથી. હું તમને ઘરમાં જ રહેલી વસ્તુની સાથે તૈયાર કરીને બતાવીશ. અને મિશ્રણને મેં લગભગ 15 મિનિટ માટે ઠંડુ થવા દીધું. તો મિશ્રણ સરસ પેંડા એમના તમે જોઈ શકો છો કે પેંડા બની અને રેડી થઈ ગયા છે. તો એમની ડિઝાઇન કરવા માટે થઈ અને જે આપણે જારો ઘરમાં તળવા માટે જે જારો ઉપયોગમાં લઈએ છીએ, એમના નીચેના ભાગે આ રીતે આપણે પેંડાને હળવે હાથથી પ્રેસ કરીશું તો ખૂબ જ સરસ મજાની ડિઝાઇન બની અને તૈયાર થઈ જશે, કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની ડિઝાઇનની સાથે માવાના એકદમ ઝટપટવાળા પેંડા બની અને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી કમેન્ટ કરી અને મારી સાથે જોડાયેલા રહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ ફ્રી છે, ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.